हाय स्टूडेंट्स, गुड मॉर्निंग, सुप्रभातम। ધોરણ 10 સ્વાધ્યાય 14.1 ચાલે છે। પ્રશ્ન 5 મોસ્ટ આઈએમપી કહી શકાય, કારણ કે થોડીક એમાં કંઈક નવું છે। કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો। તો મધ્યક શોધવાની 3 રીત છે। એમાંથી અહીંયા જોઈશું તો વર્ગ અને આવૃત્તિ એ તમને રકમમાં આપી દીધેલી હશે। જસ્ટ આપણે એને ઊભી લખી દીધી છે। કેરીઓની સંખ્યામાં જે વર્ગ આપેલો છે એ જોશો તો 50 થી 52, 53 થી 55, 56 થી 58 અને આ રીતે વર્ગ છે। હવે તમે જ્યારે અહીંયા વર્ગ જોશો તો તમને વર્ગમાં કંઈક થોડુંક નવું દેખાશે। અહીંયા અત્યાર સુધીના વર્ગ અને આ વર્ગમાં શું ફરક લાગે છે? તો જુઓ, અહીંયા 52 ના 53 છે, 55 ના 56 છે। દેટ મીન્સ વર્ગ અસતત છે। ઓકે, અસતત હોય ત્યારે વર્ગ લંબાઈ શોધવામાં ખાસ ધ્યાન રાખવું પડશે। વર્ગ લંબાઈ કઈ થશે? તો આની જુઓ 50, 51, 52, આ 52 આ વર્ગમાં સમાવેશ થશે, બરાબર। એટલે અત્યાર સુધી શું કરતા હતા, 52માંથી 50 બાદ કરો તો 2 મળશે, પણ એમાં 1 ઉમેરશો ત્યારે વર્ગ લંબાઈ મળશે આપણને, બરાબર। તો આ જે છે ને સીમાઓ છે, આ અધસીમા છે, આ ઉર્ધ્વસીમા છે, એને સતતમાં ફેરવવું હોય તો 0.5 બાદ કરવા પડે, 0.5 ઉમેરો એટલે સતત થાય અને એનાથી આપણને વર્ગ લંબાઈ એક્ઝેક્ટ મળે। તો જ્યારે આવા અસતત હોય ત્યારે શું કરવાનું, 52માંથી 50 બાદ કરો અને એમાં 1 ઉમેર દો એટલે વર્ગ લંબાઈ મળશે। એટલે 50, 51 અને 52 3 અંક આમાં છે, દેટ મીન્સ 3 વર્ગ લંબાઈ। આમાં પણ એવું છે। હવે દરેકના જે ગાળા જો 50 ને 52, 2-2નો વધારો થતો જાય છે। ઓકે, એટલે દરેકની વર્ગ લંબાઈ સરખી છે 3-3ની। 3-3ની રીત હોય અને એફઆઈ જોશો તો 15, 110 બહુ વધારે છે, એટલે એક્સઆઈ તમારો એફઆઈ તો વધારે છે, એક્સઆઈ આમાંથી મળશે, એ પણ 2 અંકનો છે, મોટો છે, તો તમે ત્રીજી રીત વાપરી શકશો। ઓકે, બીજી રીત પણ વપરાય, પણ ત્રીજી રીત સૌથી સહેલી પડશે, કારણ કે વર્ગ લંબાઈ સમાન છે। તો આમાં વર્ગ લંબાઈ શોધવામાં ખાસ ધ્યાન રાખવું પડશે, બરાબર। તો હું ક્યાંક નોંધ લખું છું, અહીંયા ક્યાંક દાખલામાં, તો અહીંયા ઉપર લખું છું નોંધ। વર્ગ અસતત હોવાથી વર્ગ લંબાઈ શોધવામાં ધ્યાન રાખવું। ઓકે, આવી સૂચના તમારે પણ માર દેવી એટલે આપણને ખબર પડે દાખલામાં। હવે વર્ગ છે, એફઆઈ છે, ચલો એક્સઆઈ શોધવું હશે। એક્સઆઈ તો એ જ છે 2નો સરવાળો ભાગ્યા 2। આ 2નો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે અહીંયા જુઓ 50, 52 તો વચ્ચે કઈ રહી 51, તો સીધી 51 મળશે। 53, 55 તો વચ્ચે મળશે 54। ઓકે, મધ્ય કિંમતમાં કોઈ ફરક નથી પડતો, ખાલી વર્ગ લંબાઈમાં ફરક પડશે। 56 તો પછી અહીંયા 57 અને પછી 58, આને વચ્ચેની 60, આના વચ્ચેની 63, મધ્ય કિંમત મળી ગઈ। એફઆઈ એક્સઆઈની કિંમત મોટી છે એટલે આપણે કઈ રીત વાપરીશું, પદ વિચલનની। તો અહીંયા લખી દઈએ છીએ, પદ વિચલન રીતનો ઉપયોગ કરતા, પદ વિચલન રીતિ મધ્યક શોધતા। હવે પદ વિચલનની રીતે જ્યારે મધ્યક શોધીશું ત્યારે આપણને ખબર છે કે સૂત્ર અનુસાર શું થશે, તો એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ઇન્ટુ એચ। અહીંયા કૌંસ કરવો હોય તો પણ ચાલે, બરાબર, અને ગુણ્યા એચ। એટલે એ શોધવો પડશે, તો એ આપણને શેમાંથી મળશે, તો મધ્ય કિંમતમાંથી। તો અહીંયા કોઈ પણને આપણે એ કહી દઈએ છીએ, ધારો કે આપણને અહીંયા 57 છે અને આપણે એ કહી દઈએ છીએ, બરાબર એ, બરાબર લખવાનું। ઓકે, એચ વર્ગ લંબાઈ શોધવાની છે, એ નીચે પહેલાં એ દર્શાવી દઈએ છીએ। તો આપણને એ આપણે ધારેલો છે 57, ધારેલ મધ્યક છે। એચ વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ શોધવામાં ખાસ ધ્યાન રાખીશું, બરાબર। જે આપણા આ છે એમાં 1 ઉમેરી દઈશું એટલે 50, 51, 52 અને 53। તો અહીંયા જો રિયલમાં શોધવું હોય ને, તો જેમ કે 50 છે તો એને આ છે ને સીમા છે, તો એને સીમા બિંદુમાં ફેરવવું પડે। તો અહીંયા 0.5 બાદ કરો તો 49.5 આવશે અને આ જે છે એ 52.5 આવશે, એમાં 5 ઉમેરો। હવે આની જ્યારે બાદબાકી કરશો ત્યારે જે વર્ગ લંબાઈ મળશે એ આ વર્ગ આ થશે, બરાબર। તો આના માટે જે વર્ગ લંબાઈ થશે
એચ બરાબર શું થશે 52.5માંથી 49.5 બાદ કરશો એટલે વર્ગ લંબાઈ તમને 3 મળશે. ઓકે, અને તમે એને સીધી રીતે લખી શકો છો સીધી. તો શું કરવાનું, આની બાદબાકી કરીને 52માંથી 50 બાદ કરીને 1 ઉમેરી દેશો એટલે વર્ગ લંબાઈ મળી જશે. ક્યારે કરવાનું, આ અસતત હોય ત્યારે. સતતમાં તો કોઈ ઇસ્યુ નથી આપણને. ઓકે, તો આ વર્ગને સતત બનાવ્યા, સતતને પછી આ રીતે બાદબાકી કરી. આ બાદબાકી નથી, વર્ગ છે અહીંયાથી અહીંયા. તો એચ શોધવામાં ધ્યાન રાખવું. બરાબર, ફરીથી અહીંયા લખું છું, ધ્યાન રાખવું. ઓકે, સીધી તમે 3 લખી શકો છો. વર્ગ લંબાઈ સમાન છે એટલે આ પદ વિચલનની રીત વાપરી છે. હવે તમારો સીધો જે યુઆઈ શોધીશું આપણે, તો અહીંયા એ બતાવી દઈએ છીએ. તો અહીંયા થશે યુઆઈ અને અહીંયા થશે એફઆઈ ઇન્ટુ યુઆઈ. ચલો હવે થોડોક કેમેરો એડજસ્ટ કરી દો. યુઆઈ એટલે શું, તો એ ધાર્યો હશે 0, ઉપર -1, -2, 1 અને 2, અને એફઆઈ ઇન્ટુ યુઆઈ એટલે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરીએ 15 × 30. તો 1 મિનિટ કાઢી બ્લેક પેન. -30 -110, 0 સાથે ગુણાકાર 0 થશે, 115 અને 25 × 50. હવે આમાં શું કરીશું, તો તમે માઇનસ વાળાનો જે સરવાળો કરો અને પ્લસ વાળાનો સરવાળો કરી દઈએ. તો એ પેન્સિલથી આપણે બાજુમાં લખી દઈએ છીએ. તો આનું થશે -140. બરાબર, 30 ને 10 40 અને માઇનસ. આનું થશે 165. બરાબર, આના સરવાળા બાદબાકી કરશો તો અહીંયા નીચે મળશે આપણને સિગ્મા એફઆઈ ઇન્ટુ યુઆઈ. બરાબર, 165માંથી 40 બાદ કરશો તો વધે છે 25 વધે છે. તો અહીંયા લખીશું 25 અને મોટાની નિશાની પ્લસ. પછી શોધવાનું છે સિગ્મા એફઆઈ. અત્યાર સુધીના દાખલાઓમાં રકમમાં આપી દેતા હતા, પણ આમાં કંઈ રકમમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો. બરાબર, તો આનો તમે સરવાળો કરશો. બરાબર, 110, 135 અને 15 કરો તો 150, 150 ને 15 ને 25, 40 ને 50, 150 અને તમને મળે છે અહીંયા 400. બરાબર, ના ફાવે તો સીધી રીતે આ રીતે સરવાળો કરી દેવાનો. તો આટલા થયા, આટલું કિંમતો થયા પછી સીધી સૂત્રમાં કિંમત મૂકીશું. ફરીથી કહું છું, એચ શોધવામાં ધ્યાન રાખજો કારણ કે અસતત છે. હવે સીધી આપણે એમાં કિંમતો મૂકીશું અને આપણને જવાબ મળશે અહીંયા. એટલે સીધો તો જવાબ નહીં મળે, શોધવાનું છે હજી. x⁻, વોટ ઇઝ એ, તો 57 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ તમને કેટલા દેખાય છે, અહીંયા ક્યાંય દેખાય છે તો 25 અપોન સિગ્મા એફઆઈ તો 400 ગુણ્યા એચ કેટલી છે, વર્ગ લંબાઈ 3. ઓકે, અહીંયા કૌંસ કરો તો ચાલે. બરાબર, 3 સાથે છેદ ઉડી શકે, અહીંયા નહીં ઉડાડવાનું. તો 57 વત્તા, હવે જો 25 એ ભાગ ચાલે છે, 25 ચોક 100 થાય છે. ઓકે, તો આપણે અહીંયા શું કરીએ, ધારો કે 25 ગુણ્યા 3 તો છે જ, આના 4ના ભાગ પાડીએ છીએ. તો અહીંયા લખાય 25 ચોક 100. 3 ભાગ્યા ચોકું 100. તો અહીંયા થશે 57 વત્તા 3 ભાગ્યા ચોકું 100. હવે અહીંયા કોઈ લસા બસા લેવાનો નહીં, સીધો 3નો 16 વડે ભાગાકાર કરવાનો. બરાબર, અને પછી જે આવે એનો આના સાથે સરવાળો કરવાનો. ઓકે, તો સીધો અહીંયા તમને ભાગાકાર બતાવી દઉં છું. અહીંયા રફ વર્ક. તો અહીંયા 3 ભાગ્યા 100. ઘણા લોકો 16 અંદર લખશે, 3 બહાર રાખશે. ખાસ ધ્યાન રાખજો, 3 ઉપર હોય અંદર, નીચે હોય બહાર. 100. હવે અહીંયા ભાગાકારમાં પણ ઘણા લોકો ભૂલ કરતા હોય છે. ભાગ ના ચાલે તો દશાંશ મૂકવાનું. દશાંશ પછી ગમે તેટલા 0 મૂકો તો ચાલે. દશાંશના ઉપર દશાંશ મૂકી દેવાનું. ચલો 2 અંક સાથે ભાગ ચલાવી. 16 દુ 32 વધી ગયા, 16 એકા 16. તો એક ઘણા લોકો અહીંયા મૂકશે, ધ્યાન રાખવાનું, જે ભાગ ચલાવ્યો એના એકમ ઉપર મૂકવાનું. 16 એકા 16. ચલો બાદબાકી કરશો તો અહીંયા 14 વધશે, તો અહીંયા 0, તો આગળ મૂકી દો 0. 140 ભાગ ચલાવો, 16ના ઘડિયામાં 140, 16 × 8 128,
અને 16 9 144 વધી જાય છે, 16 8 128. ઓકે, પોઈન્ટ પછી આમ તો 2 અંક સુધી ચાલે. હજી પણ એકાદ વધારે કરવું હોય તો 10માંથી 8 જાય તો 2, 3માંથી 2 જાય તો 1 અને 0. 16 6 96, 16 7 112, 16 7 112. આટલા સુધી ઘણું થઈ ગયું. પોઈન્ટ પછી દશાંશ પછી 2 અંક ઘણા થઈ ગયા છતાં પણ 3 લીધા છે. તો 3/16 તમને અહીંયા મળ્યા 0.187. બાજુમાં તમારે દાખલો આવું ગણવાનો એટલે ખબર પડે કે કેવી રીતે આવ્યું છે આ. તો અહીંયા મૂકીશું 57 વત્તા 3/16 શું મળ્યા? 0.187. ચલો આનો સરવાળો કરશો તો એમાં પણ 57 પછી દશાંશ નથી તો શું થશે? 57.00. ગમે તેટલા 0 મૂકી શકો. પોઈન્ટના નીચે પોઈન્ટ, પછી 187 અને આગળ રહેશે 00. આનો સરવાળો કરશો તો આ એમના એમ રહેશે અને આગળ 57.187. ઓકે, હવે દશાંશ પછી 2 જ અંક રાખવા છે, બરાબર. તો શું કરવાનું? તો દશાંશ પછી આ જે 2 અંક છે, દશાંશ પછી 2 અંક 18 અને પછી 7 છે. તો પાછળનો અંક જો 5 કે 5થી વધુ હોય તો એના આગળના અંકમાં એક વધારે દેવાનું એટલે 18 ના થશે 19. તો અહીંયા લખીએ છીએ 57.19. કૌંસમાં તમે આશરે લખી શકો છો, બરાબર. તો આ મળ્યો તમારો મધ્યક x બાર. જવાબ ચેક કરી દઈએ તો જવાબ બરાબર છે. છેલ્લે પૂરા વાક્યમાં જવાબ લખીશું. કેરીઓની સંખ્યાનો મધ્યક 57.19 છે. ઓકે, બાજુમાં જરા તકલીફ લેજો આવું દર્શાવવાની, એટલે ભવિષ્યમાં ખબર પડે કે કેવી રીતે આવ્યું છે. ઓકે, તો સરસ એવું સાદુરૂપ છે. થોડુંક શાંતિથી ધ્યાન રાખીને કરશો તો ચોક્કસ આવડશે. ભાગાકાર કરવામાં ધ્યાન રાખવાનું, દશાંશના સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખવાનું. ઓકે, બાકી અને બીજું ખાસ ધ્યાન રાખવાનું આ વર્ગ લંબાઈમાં. ઓકે, એટલા માટે મેં આ મોસ્ટ IMP કર્યો છે. થેન્ક યુ વેરી મચ.